અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ મહેસાણા જિલ્લામાં અનેક કેમ્પ કર્યા હોવાના ખુલાસા આરોગ્ય વિભાગની તપાસમાં થયા છે। એ સંજોગોમાં મહેસાણા તાલુકામાં આવેલા જોરણંગ ગામમાં પણ 2 વર્ષ અગાઉ ગામની સાર્વજનિક હોસ્પિટલમાં કેમ્પ કરાયા હોવાનો ખુલાસો થયો છે। આથી આંબલિયાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે મંજૂરી વિના જ કેમ્પ યોજવા બદલ સાર્વજનિક હોસ્પિટલને ખુલાસા નોટિસ ફટકારી છે। અમારું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબલિયાસણ ના વિસ્તારમાં જોરણક આવે છે, એટલે એમના મેડિકલ ઓફિસરે જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવેલો હતો શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણક ખાતે, જે પ્રાથમિક અમને માહિતી છે એ પ્રમાણે એમાં એ કેમ્પ માટેની વિગતો માંગેલી છે કે કઈ રીતે કેમ્પનું આયોજન થયું, એનો વિગતવાર અહેવાલ જોરણક હોસ્પિટલ પાસે મેડિકલ ઓફિસર આંબલિયાસણે માંગેલ છે। એ હોસ્પિટલની કોઈ હજી સુધી અમારા જોડે એપ્લિકેશન આવી નથી રજિસ્ટ્રેશન માટેની। તો એના સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે? એ તો કાયદાની જોગવાઈ મુજબ જે એના પર એક્શન લેવાતા હશે એ કાયદાકીય રીતે જ લેવાશે।